અમરેલીની વાત કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યાને લઈને પોલીસ પણ સતર્ક બની છે। આપણે જણાવી દઈએ કે ખબર અમરેલીથી છે, જ્યાં શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને સિટી પોલીસ હવે કડક વલણ અપનાવ્યું છે। એસટી બસ સ્ટેશન વિસ્તારના વેપારી અગ્રણીઓ સાથે જોડાયેલી બેઠકમાં સિટી પોલીસ ઇન્સ્પેક્ટર MM ઝાલાએ ટ્રાફિક નિયમોના ચુસ્ત પોલીસની સૂચના આપી હતી અને પોલીસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે મુખ્ય માર્ગો પર ગેરકાયદેસર પાર્કિંગ અથવા દુકાનો બહાર દબાણ કરીને ટ્રાફિકને અવરોધતા વાહનોને તાત્કાલિક ડિટેઇન કરવામાં આવશે। વેપારીઓને ગ્રાહકોના વાહનો વ્યવસ્થિત પાર્ક કરાવવા અને જાહેર રસ્તા ખુલ્લા રાખવા અનુરોધ પણ કરવામાં આવ્યા છે। आज रोज मोटा बस एसोसिएशन तरफी मीटिंग थी अमरेली सिटी पीआई झाला साहेब ने खास गई काले सामे थी फोन आयो साहेबनो कि भाई अँ मोटा बस स्टेन्ड एरिया में जो ट्राफिक प्रॉब्लम है तो आप मोटा बस स्टेन्ड वेपारीओ ने एसोसिएशन साथ मळीने एक मीटिंग करिए અને જે કાંઈ નાના મોટા પ્રશ્ન હોય તો વાત કરીને સોલ્યુશન લાવીએ। તો સાહેબ અહીંયા ખુદ પોતે આવ્યા હતા સ્ટાફ સાથે અને અમારે આમ મોટા બસ એસોસિએશનના 50થી વધારે 75 જેટલા વેપારીઓ મળી અને સામે સામે વાતચીત કરી અને ટ્રાફિકના પ્રશ્નો હલ કરવા માટેની અરસપરસ બાંહેધરી અમે લીધી છે। સામે સામે ચેકિંગ हाँ અને સાહેબ સાથે બસ સ્ટેન્ડની અંદર ચેકિંગ કર્યું અને વિઝિટ કરી સાહેબે અને સાહેબે જરૂરી સૂચનાઓ પણ આપી અને અહીંયા મોટા બસ સ્ટેન્ડના આખા એરિયા જે સ્ટેશન રોડથી માંડી લક્ષ્મણ મંદિર સુધીનું ટ્રાફિક સરસ રહે એના માટે સાહેબે કીધું કે અમે ધ્યાન આપશું કે પોલીસ સ્ટાફ અને ટ્રાફિક સ્ટાફ મૂકીશું અને ટ્રાફિક સરસ રહે એના માટે સરસ વ્યવસ્થા કરશું। આભાર।